બે દિવસ પહેલાં જે અહીંયા જયંત પંડ્યા દ્વારા ભુવાજીને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, ત્યારે આજે અમદાવાદથી ચાંદખેડાથી એક ભાઈ આવે છે જે માતાજી સાથે આસ્થા ધરાવે છે. શું નામ છે આપનું? કલ્પેશ પોપટાણી. કલ્પેશભાઈ, કેટલા વર્ષથી આવો છો માતાજી? વર્ષ તો સમજો 19 વર્ષ થઈ ગયા છે. શું લાગે છે માતાજીની શ્રદ્ધાને લઈને? શ્રદ્ધા તો એવું છે ને કે હું 2 વખત મોતના મોંમાંથી બહાર આવ્યો એ માતાજીના લીધે જ. એક વખત ડેન્ગ્યુ થયો હતો, બહુ ભયંકર પરિસ્થિતિ હતી, ડૉક્ટરો છૂટી પડ્યા હતા. એક વખત ત્યારે જ્યારે ડેન્ગ્યુ રોગ નવો આવ્યો હતો ત્યારની વાત છે. અને એ પછી મારે થયો હતો એક્સિડન્ટ. હું કોમામાં હતો 7 દિવસ. અને માતાજીએ બધી નળીઓ, ડૉક્ટરો બધા છૂટા થઈ ગયા હતા. અહીંયાથી આખું ખાનદાન મારું અહીંયા હતું, હોસ્પિટલમાં એકલો હતો. અને માતાજીએ બસ પ્રસાદી કરવાનું કીધું. કોઈ જ પૈસાની કોઈ જ માગણી અહીંયા થતી નથી આ જગ્યા ઉપર. જયંત પંડ્યાએ આક્ષેપો કર્યા છે. અને ભુવાજીથી જે પણ માતાજીથી સેવાનું કાર્ય કામ થાય એ બધા માટે સરખું જ કરે. કોઈ પૈસા માટે કામ થતું નથી. જોઈ શકો છો ઘણા બધા લોકો હવે જે જયંત પંડ્યા આવ્યા છે એ રાજકોટના છે ને અહીંયા રાજકોટના જ માતાજીના ઉપાસક છે આપણી સાથે. શું નામ છે આપનું? મનોજભાઈ. મનોજભાઈ, કેટલા વર્ષથી ભુવાજી સાથે સંકળાયેલા? 20 વર્ષથી. શું તમારી આસ્થા હતી? એને આસ્થા એટલે મારા દરેક કાર્ય અહીંથી પૂર્ણ થાય છે. તો તમારા મારા ઈચ્છિત કાર્યો જો પૂરા થતા હોય તો પછી મારે ભગવાન આગળ ક્યાં ગોતવા જવાની જરૂર હતી? તમારા જ વિસ્તારના છે જયંત પંડ્યા. તમારે એવું થોડું છે. લંકાના વિસ્તારમાં વિભીષણ હતો અને રાવણ હતો, તો રામે જે એક્સેપ્ટ કર્યા હતા એ વિભીષણને કર્યા હતા. તો મારા રાજકોટના વિસ્તારમાં કોઈ હોય તો એવું થોડું માની લો કે રાજકોટવાસી બધા ખરાબ હોય. અહીંયા 20 વર્ષથી આવો છો? 20 વર્ષથી. જોઈ રહ્યા છો રાજકોટથી અહીંયા આજે પૂનમ ભરવા માટે આવ્યા છે. અને ઘણા બધા ભાવિ ભક્તો વહેલી સવારે તો કદાચ તમે તમામ મીડિયા ચેનલમાં દ્રશ્યો જોયા હશે. અને અત્યારે ફરીવાર અહીંયા મારી સાથે એક બીજા, તમે હમણાં કેન્સરની કંઈક વાત કરતા હતા. અમારે મોટાભાઈની સોમભાઈ મિસ્ત્રીને કેન્સર હતું 2002માં. એમને કેન્સર મટી ગયું કોને. અને હાલે પ્રૂફ મળ્યા છે તેમના જે દવાખાનાના છે, એટલે એમને માતાજીએ કેન્સર મટાડી દીધું. કેટલા વર્ષથી અહીંયા આવો? અહીં તો ગણો ને 20 વર્ષ, 20-22 વર્ષ. 20-22 વર્ષ. હા. અને અમારે શ્રદ્ધા છે એટલે બધું દરેક કામ થઈ જાય છે. બરાબર, માતાજીની શ્રદ્ધા છે. અમારી જોડે કોઈ ભૂવો પૈસા કોઈ દિવસ માંગણી કરી નથી અને કરતાય નથી. અમે રૂબરૂ જોયા નથી. મોટી સંખ્યામાં અહીંયા વહેલી સવારથી અહીંયા લોકો અહીંયા પહોંચ્યા હતા. મારી સાથે એક કાંકરેજ વિસ્તારના જ છે અને ચેહર માતાજીના ભુવા છે. આપણે એમની સાથે પણ ચર્ચા કરવી છે. શું કહેશો ભુવાજી? માતાજી ઉપર 2 દિવસ પહેલાં તમે પણ જોયું હશે, આજે તમે પૂનમના દિવસે અહીંયા પહોંચ્યા છો. માતાજીના બહુ શાક પરચા છે. શિકોતર માતા કો, ચેહર માતા કો, કોઈ પણ અહીંયા રૂપિયો લેવામાં આવતો નથી બિલકુલ. બરાબર. અને માતાજીને દીકરા પણ આલે છે, કેન્સર પણ મટાડે છે. આ બધી તદ્દન ખોટી વાત છે. ભાગાભાઈ સાચા છે. અમે એમના શ્રદ્ધાળુ છીએ. અત્યારે અહીંયા માતાજીએ પહોંચ્યા છીએ. મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ પણ ઉપસ્થિત હતી, પરંતુ આપણે એમની સાથે પણ વાત કરશું. શું નામ બેન આપનું? પીનાબેન. પીનાબેન, કેટલા વર્ષથી અહીંયા આવો માતાજી દર્શને? 18 વર્ષથી. શું લાગે છે 2 દિવસ પહેલાં ભુવાજી ઉપર આક્ષેપો થયા હતા? ખોટા. કેવા ચમત્કાર મળેલા તમને? ચમત્કાર તો જેવા કેવો એવા. કયું ગામ આપનું? મોરબી. મોરબીથી આવો છો? જોઈ શકો છો મોરબીથી આવ્યા છે અહીંયા આપણી સાથે. શું નામ આપનું? વર્ષાબેન સુથાર. બેન, શું કહેશો? અહીંયા માતાજી ઉપર 2 દિવસ પહેલાં આક્ષેપો થયા છે. એ વાઘા કાકા ઉપર આક્ષેપ નાખનારો બહુ ખોટો જ છે. માતાજી સાચા છે? માતાજી સાચા છે, વાઘા કાકા સાચા છે. કોઈનો ખોટો રૂપિયો લીધો નહીં અને લેતાય નહીં. હું જન્મી ત્યારની સુગર માને અને વાઘા કાકાને ઓળખું છું. બરાબર. જયંત પંડ્યા પંડ્યાને ધૂણાવો જોવે અને એને માતાજી પોકો જોવે. એને તો કોઈ દિવસ સારું ના થવું જોઈએ. જોઈ શકો છો માતાજીની આસ્થા સાથે જેણે છેડા કર્યા છે એમને છોડવામાં નહીં આવે. આ એ જ પરિવાર છે જે હાલ આપણે ઓલા ભાઈ સાથે વાત પણ કરી છે અને એ એમના ફેમિલી સાથે અહીંયા પહોંચ્યા છે, જે અમદાવાદ ખાતેથી આવ્યા છે, ચાંદખેડાથી અહીંયા પહોંચ્યા છે. હવે ચાંદખેડાથી આવતા હોય, અમદાવાદથી આવતા હોય, રાજકોટથી આવતા હોય, તો આ ભુવાજી કઈ રીતે ખોટા હોય? એમને કંઈક માતાજીના પરચા મળતા હશે ત્યારે અહીંયા પહોંચતા હશે ને. એટલે જે પણ અત્યાર સુધી જે પણ આક્ષેપો થયા છે એ તદ્દન પાયાવિહોણા છે. અને જયંત પંડ્યાને કદાચ બનાસકાંઠામાંથી આ પ્રથમ ચેલેન્જ હશે. અને જયંત પંડ્યાએ પણ સ્વીકારી લીધું છે કે મને પહેલી ચેલેન્જ મળી છે અને એ ચેલેન્જને આ ભુવાજીએ ખરા ઉતાર્યા છે. કારણ કે દર પૂનમે અહીંયા જે માતાજીનો માંડવો રોપાતો હતો એ માંડવો યથાવત રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા વહેલી સવારે પહોંચ્યા હતા અને સતત આ પૂનમનો આ જે મહિમા છે
એ યથાવત રહેવાનો છે. જયંત પંડ્યાને બનાસકાંઠા આવીને આ ખોટું પુરવાર કરવું હોય તો અમને પુરાવા રજૂ કરે.